ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવેલા ખેડૂતો રોષે ભરાયા। ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ડુંગળી ભરીને આવ્યા હોય અને માર્કેટિંગ યાર્ડમાં નિયમ પ્રમાણે જે ગેટ પાસે હોય તેની અંદર ડુંગળી લઈને જતા હરાજી બીજી જગ્યાએ ચાલુ કરતા ખેડૂતો રોષે ભરાયા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। મારું નામ સુરેશભાઈ વાગડભાઈ, ગામ થોરાળી। માર્કેટ યાર્ડની સૂચના પ્રમાણે મેં માલ ઉતાર્યો। શનિવારે કીધું રૂટ પ્રમાણે આપ્યા, એકથી જોટામાં ઉતારવાની, મહેંદીમાં ઉતારવાની, ફરતી લાઈન ઉતારવાની, મેં એ પ્રમાણે માલ ઉતાર્યો છે। અમારી પાસે ગેડ પાસે છતાં પણ હરાજી લઈને વહી ગયા છે। નવા ગેડે અમારો 30,000 ઠેલા ખેડૂતને અહીંયા પડ્યા છે, રેગ્યુલર ખેડૂત જે ઉતાર્યા। અમે કોઈ બિન અધિકૃત રીતે ઉતાર્યા નથી, છતાં અમારા ગેડ પાસે એમ કહે છે કે તમે ભી મારીને કરી ગયા, તો અમારા સીસીટીવી કેમેરા ગેટના તપાસ કરે કે ખેડૂત ભી મારીને કરી ગયા કે નથી કરી ગયા, મેસેજ જોવે। અમારી પાસે ગેડ પાસ છે, પણ ઓલા ખેડૂત પાસે કોઈ પણ ગેડ પાસની સુવિધા નહોતી, છતાં ન્યા હરાજી ચાલુ કરી। અમે અહીંયા હરાજી ચાલુ કરો એવી અમારી માંગણી છે। અમારી માંગણી એક જ છે કે અમે રેગ્યુલર ઓલી હેડની સૂચના પ્રમાણે માલ ઉતાર્યો છે અને અહીંયા તમારી હરાજી ચાલુ કરે। અમારા ખેડૂતને એક જ માંગણી છે। મારું નામ સોહાણ અમિતભાઈ દુધાભાઈ છે, ગામ સરતાનપુર છે। બરોબર, હેડવાળા પરિપત્ર એવો આપ્યો હતો કે રવિવારની સાંજે 6 વાગે ડુંગળી ઉતારવા દેવામાં આવશે છે। બરોબર, એટલે અમે રવિવારની સવારમાં ભરીને આવ્યા હતા, અહીંયા વારામાં હતા। હેડ મારી પાસે ગેટ પાસ પણ છે, હેડની અંદર ગડવા દીધા, રૂટ પ્રમાણે ડુંગળી ઉતારી, અહીં જે રૂટ કીધો ને એ પ્રમાણે તો સવારમાં જ્યારે વેપારી મહેંદી ચોકમાં ભેગા થઈ ગયા હરાજી કરવા માટે, તો હેડમાંથી એવી સૂચના આવી કે ભાઈ નારી ચોકડી વૈયા જાઓ। તો સાહેબ નારી ચોકડી હું લેવા, કારણ કે એના સાજા વકલ ઉતરેલા હોય એટલે, તો અહીંયા હું લે પહેલાં રૂટ પ્રમાણે અહીં કીધું એ પ્રમાણે ઉતારી। બરોબર, તો અહીંયા હરાજી નથી લેવી, હવે નારી ચોકડી શરૂ કરાવી દીધી। હું જ્યારે ઓફિસમાં મળ્યો, બરોબર, ત્યારે એમ કીધું કે અડધો વારો અહીંયા અડધો વારો ને એ હું લેવા સવારે 10 વાગ્યા હરાજીનો ટાઈમ છે સાહેબ। બરોબર, તો અહીંયા 10 વાગ્યામાં હરાજી શરૂ કરી દીધું હોત તો તારા આગળ વેસાઈ ગયું હોત અને તને વયું ગયું હોત। અહીંયા બધા નાના ખેડૂતો ઉતારી એટલે, કારણ કે નાનો ખેડૂત હોય ને મોડો આવે વાહન લઈને સાહેબ, જેની પાસે હેલ્ડિંગને પાવર છે ને એ નિરાતે એને ખબર છે હું ગમે નાખી દેવાનો, કારણ કે નાના ખેડૂત પાસે કોઈ સત્તા નથી। એટલે એ ટાઈમે અહીંયા 3 વાગ્યાનો આવેલો, મારી પાસે વિડીયો તમે સીસીટીવી કેમેરા જોઈ નહીં, અહીં હરાજી શરૂ કરી દીધી છે, પણ નારી ચોકડી યારમાં કરી દીધી। એ એમ કહે છે, હવે એમ કહે છે કાલ કરશું, આમ કરશું, એમ કરે છે એમ, બાકી હરાજી હકીકતમાં સાહેબ અહીંયા શરૂ થવી જોઈએ એમ। અને આ ધારો કે ગમે નાનો ખેડૂત છે બેને એમ છે કે હું ડુંગળી લઈને જાય, કાલ મારે દેવાના છે, હું પૈસા દઈ દઈશ સાહેબ। હવે અહીંયા ન કરે, 4 દી નારી ચોકડી નો હેડ પૂરું થાય છે। અને મને એમ કીધું, મને ખબર છે 3 દી હેડ બની નતું, મારો માલ વહેલા લઈને આવું કે ન આવું, તો લાઈનમાં જે પહેલા ઉતરી અને પહેલા વારો હોય કે ન હોય એ મને કહો, લાઈન પ્રમાણે હાલે। અને મારી પાસે પરિપત્ર છે, હું એને ફોનમાં બતાડું, એ મારો ખોટો હોય તો કે હેડનો પરિપત્ર છે સાહેબ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।